તમામ વિગતો ગ્રાફિક્સ દ્વારા આપને બતાવી છે। સિંગાપોરની મુલાકાત કેમ ખાસ છે તો કે ભારત સિંગાપોરના રાજકીય સંબંધોને 60 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, એટલે આ એક બાબત છે કે આ મુલાકાત ખૂબ ખાસ રહેવાની છે। લોરેન્સ વોંગના પીએમ બન્યા બાદ મોદીની આ પ્રથમ મુલાકાત છે। પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં ગયા છે, જે નવા પીએમ બન્યા ત્યાર પછી। સિંગાપોર આસિયાન દેશોમાં ભારતનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે, એટલા માટે પણ વડાપ્રધાનની સિંગાપોરની આ મુલાકાત ખૂબ ખાસ માનવામાં આવી રહી છે। સિંગાપોર ભારતનું છઠ્ઠું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે અને આ પાર્ટનરશિપને કારણે ભારતને ઘણા ફાયદાઓ પણ થઈ રહ્યા છે અને સિંગાપોરને પણ એટલા જ ફાયદાઓ મળી રહ્યા છે। ભારતમાં સીધા વિદેશી રોકાણમાં સિંગાપોરની મહત્વની ભૂમિકા છે। અત્યારે બિઝનેસ લીડર્સ અને મોટી કંપનીઓ સાથે મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે અને ઘણા હસ્તાક્ષર પર તેઓ સિગ્નેચર પણ કરશે। સાઉથ ચાઇના સી અને મ્યાનમારના મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિંગાપોરની મુલાકાત આટલા માટે પણ ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે। ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી માટે ખૂબ મહત્વની આ મુલાકાત ગણવામાં આવી રહી છે। જે ભારતની પોલિસી છે એક્ટ ઈસ્ટ, એના માટે પણ આજે વડાપ્રધાનની મુલાકાત છે સિંગાપોરની 2 દિવસે, એ ખૂબ ખાસ રહેવાનું અત્યારે માનવામાં આવી રહ્યું છે। હવે જે એક્ટ ઈસ્ટ પોલિસીની આપણે વાત કરી એની વિગતો જાણી લઈએ કે શું છે આ પોલિસી। એક્ટ ઈસ્ટ પોલિસીની શરૂઆત નવેમ્બર 2014માં થઈ હતી। 2014માં આ પોલિસીની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ 12મી આસિયાન ભારત શિખર સમિટ દરમિયાન શરૂઆત થઈ હતી આ પોલિસીની। આપણે એક્ટ ઈસ્ટ પોલિસીની વાત કરીએ છીએ। હિન્દ મહાસાગરમાં વ્યૂહાત્મક ભાગીદારીનો આ પોલિસીનો હેતુ છે। ત્યારબાદ જોઈએ તો સાઉથ ચાઇના સીમાં વ્યૂહાત્મક ભાગીદારીનો હેતુ આ પોલિસી મારફતે કરવામાં આવી રહ્યો છે। સાઉથ ચાઇના સીમામાં પ્રભુત્વ વધારવા માટે ચીનના સતત પ્રયાસો છે અને એ પ્રયાસોને કારણે પણ આ જે પોલિસી છે ખૂબ જરૂરી મહત્વપૂર્ણ છે। ચીનની કરતૂતો સામે બાથ ભીડવા પોલિસી ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે, એટલે ભારત દેશ માટે આ પોલિસી હોવી ખૂબ જરૂરી છે અને ખૂબ ખાસ પણ માનવામાં આવી રહી છે। હવે ટચુકડો સિંગાપોર અને વિકાસમાં કેવી રીતે શિરમોર છે એની વાત કરીએ। કુલ 700 વર્ગ કિલોમીટર વિસ્તાર, વસ્તી ફક્ત 56 લાખ, છતાં પણ વિકાસની દ્રષ્ટિએ આ દેશ સૌથી આગળ છે। માથાદીઠ આવક મામલે વિશ્વમાં બીજા નંબર પર છે સિંગાપોર। માથાદીઠ આવકમાં બીજા નંબર પર છે ને એશિયામાં સિંગાપોર સૌથી ધનિક દેશ માનવામાં આવે છે, કે જ્યાં સૌથી ઓછી વસ્તી, સૌથી નાનકડો દેશ અને સૌથી ધનિક દેશ છે। માથાદીઠ આવક $1 લાખ, 84 લાખ રૂપિયા વાર્ષિક છે, એટલે ભારતના રૂપિયામાં જો આપણે કરીએ તો 84 લાખ રૂપિયા એની માથાદીઠ આવક છે। ભારતની માથાદીઠ આવક 7 લાખ રૂપિયા વાર્ષિક છે, એટલે તમે એ કમ્પેરિઝન પણ કરી શકો છો કે આ દેશ કેટલો ધનાઢ્ય દેશ કહી શકાય। આજની તારીખે દુનિયાની તમામ મોટી કંપનીઓનું હબ છે એ સિંગાપોર ગણવામાં આવી રહ્યું છે। તમામ જેટલી બી કંપનીઓ છે એ સિંગાપોરમાં આવેલી છે અને ત્યાંથી બિઝનેસ પણ ચાલી રહ્યો છે।